નમસ્તે, મારું નામ રિંકુ લાખાની છે અને આજે શ્રી ગીતા પીનટ ઓઇલમાંથી હું બનાવવા જઈ રહી છું મસાલા આલુ શોર્ટ્સ. તો ચાલો બનાવીએ મસાલા આલુ શોર્ટ્સ. તો એના માટે મેં અહીંયા જે બેબી પોટેટોઝ આવે છે એ મેં લીધા છે 8 થી 9 નંગ. એને મેં બાફી લીધા છે મીઠું નાખીને. જેના માટે લીધું છે મેં શ્રી ગીતાનું પીનટ ઓઇલ. હવે આપણે એને ડીપ ફ્રાય કરી લેશું. તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. આવી રીતે એકદમ ક્રિસ્પી કરવાના છે આપણે. હવે આપણે આમાં ઉમેરીશું ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચાટ મસાલા, સ્વાદ પ્રમાણે મીઠું, લીલી ડુંગળી છે અને કોથમીરથી એને ગાર્નિશ કરશું. માં લેશું લસણની ચટણી, જે થોડીક મેં ઢીલી રાખી છે કારણ કે મને જોઈએ છે કે આ ડ્રાય મસાલા બધા સરખી રીતે પોટેટોઝમાં કવર થઈ જાય. સરખી રીતે એને મિક્સ કરી લેશું. તો આ રીતે શ્રી ગીતા પીનટ ઓઇલમાંથી મેં બનાવ્યા છે મસાલા આલુ શોર્ટ્સ, જેને તમે ડિફરન્ટ ચટણી કા ડીપ સાથે સર્વ કરી શકો છો. જરૂરથી આ રેસીપી ટ્રાય કરો અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.